ગઈ છે ખાલી. મહેમાન આવવાના તો રસોઈ નથી બનાવવી. અરે બેન, ગંગાબાન જમનાબા બે ડોહીઓ આવવાની છે, બીજું કોઈ તો આવવાનું નથી, તો હું રસોઈ બનાવું? પણ બેની પહેલી વાર આપણા ઘરે આવવાના છે તો કઈ ખારું ખારું ન બનાવવાનું હોય. અરે બે ડોહીઓને એકને દાંત તો હે નહીં, કાંઈ ચાવી તો હગે નહીં, તો હું બનાવવું મારે, તું જ કે. હા, ઈ વાત તો સાચી છે ઓ બેન. મારે તો દાંત છે તોય હું તો તારી રસોઈ નથી ચાવી શકતી, તો ઈ બિચારા ક્યાંથી ચાવી શકે? હા તો પછી એક કામ કર બેન, મસ્તી રહે પોચો પોચો શીરો બનાવ, ઈ તો ઈ ખાઈ શકે ને, હુંય ખાઈ. Yes. અરે ગંગાબાને ડાયાબિટીસ થઈ ગઈ, ડોક્ટરે ના પાડી મિષ્ટાન ખાવાની. તો એક કામ કર બેન, ગરમા ગરમ હે ને ભજીયા બનાવ, ઈ બધાય ખાહે તે અને ખાઈએ હકે, ઈ બનાવ. Wow. અરે બેન, તને કાંઈ ખબર ના હોય ને, જમનાબાને બીપી હે, એને તળેલું ખાવાની ના પાડી ડોક્ટરે. પણ બેન મારે કઈ ખારું ખારું ખાવું તો ખરી ને, તું મને ના જ કીધે રાખ, એમ કીધે રાખ કે મહેમાન આવે ને તઈએ. હવે મહેમાન આવે તો તું કઈ બનાવતી નથી, એ બનાવ ને. અરે મહેમાન માંદા હે, તો હું એમના હે ને કઢીને ખીચડી બનાવી નાખું હું મસ્તીના ગરમા ગરમ. માંદા માણાને હારું અને ઉમય ગઈઠા માણાને હારું, બેયને હારું. કાયમ રોજ કઢી ખીચડી જ બનાવે રાખે હો, હવે મહેમાન આવવાના હે તોય કઢી ને કઢી. આ ફોન આવે છે, આમ જોતો. આરતી બેન નો હે, ઈ જ છે ને નવરા, બીજું કોણ હોય? અલે ઉપાડ્યો. હલો હલો, જય માતાજી ભૂમિબેન. એ જય માતાજી આરતી બેન. એ ભૂમિબેન, મને રોડે તેડવા આવો ને, હું જામનગર થી આવી ને તો મને બસ વાળાએ રોડે ઉતારી દીધી. બસ આગળ જાય એમ જ નહોતી ને. હા તો પણ તમાર વરને કયો ને, ઈ તેડી જાય આરતી બેન. અરે ભૂમિબેન, તમારા ભાઈને ઝાડા થઈ ગયા એટલે એ આવી શકે એમ નથી. લે બોલ. તો તમે બેય બેનું આવજો હો. હા તો અમે બે બેનું આવી આરતી બેન. એ હારું મૂકું. એ હા. હે બેન, હાલ ને આપણે આરતી બેન ને તેડવા જવાના હે. આરતી બેન જામનગર થી આવે ને, પાસે સામાન બહુ જ હઈસે. હાલ ને. ના રે ના, મારે જ ક્યાંય નથી જાવું. આરતી બેન ને કે ના વર તેડી જાય, એને તો ઘરની થાર હે. અરે બેન, મેં એને ઈ જ કીધું, પણ એના વરને ઝાડા થઈ ગયા હે, તો ઈ કેમ આવી હગે? હાલ આપણે બે તેડી આવીએ. ના રે ના, આપણે ક્યાંય નથી જાવું. ઈ એકલા વઈ આવે, એમાં શું જવાનું હોય? એકલા નો આવી શકે? અરે બેન, આરતી બેન ના માવતર હે ને જામનગર માં રહે ને, બહુ હારા વાળા હે. આરતી બેન મને એમ કેતા તા કે જઈ જામનગર થી આવે ને તો દુનિયાનો માલ લઈ આવે, કાજુ બદામ ને દ્રાક્ષ ને પિસ્તા ને એવું બધું લઈ આવે ને, આટલો બધો તો નાસ્તો લઈ આવે, ચેવડો ને ગાંઠિયા ને. હમણાં તો કેરીની સીઝન હે ને, એટલે કેટલા બધા તો કેરીના ખોખા આવીએ, ચોકલેટ ને બધું નવીન નવીન લઈ આવે. હાલ ને તો આપણે તેડી આવીએ. કોની આપણે દેહે એમાંથી? હા તો દે જ ને, આપણે એને તેડવા જઈએ ને આપણે એનો સામાન નહીં ઉપાડવા લાગીએ તો આપણને દે. તો મને ક્યાં વાંધો હે, હાલ આપણે જઈએ. અને હું તો સામાન ઉપાડવા લાગી. અને આ જો આરતી બેન એમ કેતા તા કે ના મમ્મી અથાણું બહુ મસ્ત બનાવે, તો કદાચ આપણને દેહે. હા તો એક ખોખુતા કેરીનું દેહે જ તે જીતા કા? દેહે, જીતા મને એવું લાગે દેહે તે આપણે ઉપાડવા લાખું ને. તો હાલ જઈએ. હાલને બેન જરાક જોટા હાલને. હવે હાલું છું, પણ આરતી બેન ક્યાં હે? આમાં પટરી હે, તને ક્યાં કીધું તું? એમાં સામે બેઠા. હાલ. હા બેઠા તે, પણ કઈ સામાન નથી લાગતો હો આરતી બેન આગળ. આપણે ત્યાં જઈને પૂછીએ આરતી બેન ને. હાલ ને, કે સામાન ક્યાં? હાલ. હે આરતીબેન, તમારો સામાન ક્યાં? મારે ક્યાં કઈ સામાન જ છે. તો પછી અમને અહીં હું લેવાનું બોલાવ્યા તમને તેડવા? અરે વધેતા બેન, તમારા ભાઈની તબિયત ખરાબ થઈ ગઈ ને મારી તબિયત ખરાબ થઈ ગઈ, એટલે તો મેં તમને બોલાવ્યા તેડવા. હું રસ્તામાં ક્યાંક પડી ગઈ હોય ને ચક્કર આવ્યા હોય તો? ભૂમિબેન, તમે મારું પર્સ પકડી લ્યો ને વધેતા બેન તમે મારો હાથ પકડી લ્યો ને વળી ક્યાંક રસ્તામાં ચક્કર આવીએ ને પડી જાય તો? એટલે હો, હાલો હવે. અલે તો આ પકડું આરતીબેનને. મારે આ પર્સે નથી પકડવું ને આરતીબેનને નથી પકડવા. આ બારદાનનું તારે જી કરવું હોય એ કરજે, અને ઘરે મૂકવા હોય તો મૂક્યા, હું ઘરે જાઉં હું. હાલો આરતીબેન, જરાક ઝટતો હાલો, આપણે ઘરે પૂકવાનું હોય. તમે તો હાવ કેમ હાલો છો? એમ નહીં પડી જાવ.